હેલો ગાય, હર હર મહાદેવ. તમે જાણો જ છો, હું બોટાદથી કચ્છની યાત્રા કરવાનો છું. આજે 5મો દિવસ છે પ્રેક્ટિસનો અને આપણે તૈયારી પણ ચાલુ છે. એટલે તે માટે બધું નાયા ધોયા કોઈનો વાંધો નીકળી ગયો. વાંહે ઠેલો બાંધવા માટે પાટિયું ગોતતો હતા. ભાઈબંધને ફોન કર્યો હતા કે અમારે કારખાને છે જોઈ જા. પાટિયું કાંઈ જામ્યું નહીં. પછી નક્કી ઉત્તર પાસે જવું પડશે. તો જાઓ. તો ભાઈબંધનો ફોન આવ્યો કે હાલ કે વાડીએ જવું. મેં હાલો. પછી બે ભેલા ઉપડ્યા હો. તા તો ઘમ લઈ છે સીધી વાડી. તા તો વાડીએ પહોંચી ગયા. મને એમ કે કપાયું નથી. ના કે આ વાડીએ બીજી વાડી વીણાય. તા તો જોયું તો અહીંયા ધંજીભાઈ પાણીવાળા. ધંજીભાઈને કીધું હાય કરો તો ખરા આમાં. બહુ તડકો પડે. મેં નાખી દઉં માથે રૂમાલ ને પછી કે અનિલભાઈ કે હાલો વહેતા ધોરિયામાં પાણી પીએ. દેવાજભાઈ ખોડ કે છે ને વહેતા ધોરિયામાં પાણી પીધા હોય કોઈ ક્યાંય પાછા ન પડે. હાલો તા હા તો બે કાંઈક વેતરણ કરવા મળે. મને કાંઈ ખબર ન પડી. હાલો આપણે શાંતિ બેવી કીધું. તા તો હું ખડ ભાળી ગયો. મેં થનનું હાટું ખડ લઈ લીધું. થનનું સાયકલ નહીં, મારે ગાન નામ છે હો પાસ. એટલે સાયકલનું નામ પણ છે હો પાછું. આ તો મેગી ખાવાનું મન થયું. ઘામ મેગી લઈ જાય. એક ગ્લાસ નાખી દીધું પાણી તરત. પછી નાખી મેગી. હો ભાઈ હું તો આમાં હળદર ને મીઠું બે નાખું હો. તા તો ઉભરો આવી ગયો. હાણસી ચડીને કાગળિયા લઈ લીધી. તરત નાખી દીધો મસાલો. ખૂબ હલાઈ. પછી તરત નાખી દીધી વાટકામાં. પછી તો ખાવા માંડ્યો. તમે મેગીના શોખીન હોય તો કમેન્ટ કરજો. પછી મારા સાયકલના ગાભો તરત સમજો ઉપડ્યો ગામમાં ઘમ ઘમ ઘમ. પછી ચડાવી પાણવી રોડા સીધા જ પાણવી. આ છે પાણવી રામાપીરનું મંદિર હો ભાઈ. પાણવીમાં તો જૈન દેરાસર છે. તા તો પહોંચી ગયા સમજો પાણવી હાઈવે તો. હા જીસીબી હાલતું ઘડીક જોવા રહી ગયો હું. જીસીબી નાના હતા તો બહુ જીસીબી. તમે જોયા હોય તો કમેન્ટ કરજો. તો એક નંબર વ્યૂ આવે. સુરત હાથમાં છે. હાલો તા ઘરે આવે. તાત કાકાનો ફોન આવી ગયો હતો. ભાજી ખાવા જાવ. મેં હાલો. કાકાનું વેટિંગ કરતા કાકા આવી ગયા. હા ને પછી કાકા ગમગમાઈ સીધું આવ્યું પાટણા. હો ભાઈ આ છે શિવ શક્તિ ભાજી અને એમ કેવી છે ભેરોની ભાજી. આ છે પપ્પુને કીધું બે ભાજી બનાવી હાલતા ફટાફટ. તો આ તો આવી ગઈ ભાજી હો મસ્ત. પછી ડુંગળી નાખી, મીઠું નાખ્યું, લીંબુ નાખ્યું. પછી કાકાએ સાઈઝ કાઢીને સમજો મેં ઉપાડ્યું. હબડાક સમજો. હા વાહ 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 વાહ. મસ્ત ભાજી ખાલી દઈને હવે વ્લોગની એન્ડ કરવી છે. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો. અને આમાં ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂર કરતા જજો. હર હર મહાદેવ.